નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત। પાટણની એસકે બ્લડ બેંકની પ્રશંસનીય કામગીરી આવી સામે। પાટણની એસકે બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાના દર્દીને સમયસર બ્લડ પૂરું પાડી દર્દીને વિકટ પરિસ્થિતિમાંથી ઉગાર્યો। પાટણ મેડિકલ ક્ષેત્રે મોટું હબ ગણાય છે, ત્યારે ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ અનેક દર્દીઓ પાટણમાં સારવાર માટે આવતા હોય છે અને અનેક કારણોસર દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય છે અને તે બ્લડ પૂરું પાડવા પાટણમાં બ્લડ બેંકો પણ છે। પરંતુ ક્યારેક એવા બનાવો બનતા હોય છે કે બ્લડ બેંકોની કામગીરીથી દર્દીઓમાં રોષ અને નારાજગી ઊભી થતી હોય છે। તેવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો, જે મુજબ પાટણમાં ડોક્ટર બકુલભાઈની હોસ્પિટલ ખાતે દાખલ એક થેલેસેમિયાના દર્દીને O પોઝિટિવ બ્લડની તાતી જરૂરિયાત હતી, જે માટે દર્દીએ બ્લડ મેળવવા માટે પાટણની HK બ્લડ બેંક અને પાટણ વોલેન્ટરી બ્લડ બેંકનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને બ્લડ મળ્યું ન હતું। ઉલ્લેખનીય છે કે થેલેસેમિયાના દર્દીને બ્લડ બેંકો દ્વારા નિઃશુલ્ક બ્લડ આપવાનું હોય છે, ત્યારે આ બંને પ્રાઇવેટ બ્લડ બેંક દ્વારા બ્લડ ઉપલબ્ધ ન હોવાનું કહી બ્લડ આપવાની ના પાડી દેવામાં આવી હતી। જ્યારે ત્યારબાદ દર્દીએ પાટણની સેવાભાવી SK બ્લડ બેંકનો સંપર્ક કર્યો હતો અને SK બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાના દર્દીને જરૂરિયાત મુજબનું બ્લડ આપતા દર્દીએ SK બ્લડ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્લડ બેંકો દ્વારા ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર પોતાની પાસેના બ્લડના સ્ટોક અંગે અપડેટ આપવાનું હોય છે, ત્યારે HK બ્લડ બેંકના બ્લડના સ્ટોક અંગે ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર 37 O પોઝિટિવ બ્લડની બોટલો અને પાટણ વોલેન્ટરી બ્લડ બેંકમાં 10 O પોઝિટિવ બ્લડની બોટલો ઉપલબ્ધ હોવાનું જણાયું હતું। ત્યારે પ્રશ્ન એ થાય છે કે જો HK બ્લડ બેંક અને પાટણ વોલેન્ટરી બ્લડ બેંક પાસે O પોઝિટિવ બ્લડની બોટલ હતી, તો પછી દર્દીને શા માટે આપવાની ના પાડવામાં આવી હતી? જ્યારે પાટણમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પો થતા હોય છે અને રક્તદાતાઓના સહયોગથી ઢગલો બ્લડની બોટલો એકત્રિત કરાતી હોય છે, ત્યારે આવા કપરા સમયમાં જો દર્દીને બ્લડ ન મળી શકે તો પછી આ બ્લડની બોટલોનો શું વહીવટ થાય છે, તેવો પ્રશ્ન દર્દીઓના મનમાં ઉદ્ભવી રહ્યો છે। આજે પાટણમાં તમે કઈ હોસ્પિટલમાં કોને લઈને આવ્યા છો, કઈ સારવાર માટે આવ્યા? લઈને આવ્યો રોજ માટે। હા, જો લોહી લેવા પડે લોહી ના પાડે ત્યારે જલ્દી લોહી મારતો, બરાબર? એટલે કઈ બ્લડ બેંકમાં ગયા હતા ને તમને બ્લડની ના શું નામ એ છે? અને બીજી કઈ બ્લડ બેંકમાં? ફૂલવાળી જલીપુર। અને તમારે કયા બ્લડની જરૂર પડી હતી? અમારે એક છોકરા માટે। એટલે એમની કયા પ્રકારના લોહીની જરૂર પડી હતી? બરોબર। તો તમને હવે જ્યારે આ બે જગ્યાએથી લોહી નથી મળ્યું તો તમે અત્યારે લોહી લેવા ક્યાં આવ્યા છો? બેગમાં છેલ્લી વાર કેવું બેગ SK। તો હવે SKમાંથી તમને શું કર્યું? લોહી મળ્યું કે શું કીધું? આકારો ફર્યો છે અહીંયા સાહેબ કે મેળવી ગયા આપી નાસ્તા દવા નહીં દે એવું કીધું છે મને, હું બેઠો છું। બરોબર। બીજું ત્યાં કાંઈ કીધું નથી બીજું। તમારું નામ? હરીફ ખાન। તમે કયા ગામના? ઊંચો સંઘ સોઈગામ તાલુકો। એ